હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવા મૂળાના પરાઠા. કારણ કે મૂળા જે છે તાસેરમાં ગરમ હોવાને લીધે શિયાળામાં જ એને ખાવામાં આવે છે અને અત્યારે શિયાળામાં જ માર્કેટમાં ફ્રેશ મૂળા પણ મળતા હોય છે. તો આ તાજા મૂળાના ટેસ્ટી પરાઠા તમે પણ સવાર કે સાંજના નાસ્તામાં બનાવીને ચોક્કસથી ટ્રાય કરી શકો છો. તો ચલો પરફેક્ટ રીતે આ ટેસ્ટી મૂળાના પરાઠા કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ. તો સૌથી પહેલાં તો અહીંયા મેં 3 મીડિયમ સાઇઝના મૂળા લઈને એને મેં પીલરથી છોલીને બરાબર ધોઈ લીધા છે. ગ્રામમાં જોશો તો આ 230 ગ્રામ જેટલા મૂળા છે. 250 ગ્રામ જેટલા હતા પણ છોલ્યા પછી 230 ગ્રામ જ રહી ગયા છે. તો હવે આપણે આ રીતના મીડિયમ કાણાવાળી જે છીણી આવે એનાથી ત્રણેય મૂળાને છીણી લેવાના છે. તો ત્રણેય મૂળાને તમારે આ જ રીતે નાના કાણાવાળી કાં તો પછી મીડિયમ કાણાવાળી છીણીનો યુઝ કરીને છીણી લેવાના છે. તો ત્રણેય મૂળા અહીંયા છીણાઈ ગયા છે. ખાસ કરીને જે ડાયાબિટીક પેશન્ટ હોય એમના માટે મૂળા ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે બ્લડ સુગર લેવલ ઘણી હદ સુધી એ કંટ્રોલમાં રાખે છે. તો હવે આપણે પરાઠાનો સ્વાદ વધારવા માટે એની અંદર એક મીડિયમ સાઇઝનો બારીક કાપેલો કાંદો એડ કરીશું. 80 ગ્રામનો એક કાંદો લીધો હતો, એને મેં બારીક ચોપ કરીને લીધો છે. એકલા મૂળાના પરાઠા ખાવાને બદલે જો થોડો આ રીતે કાંદો એડ કરશું તો પરાઠા વધારે ટેસ્ટી બને છે. તો એમાં મેં અડધી ચમચી એટલે કે સ્વાદ મુજબ મીઠું એડ કરી દીધું છે. હવે બંનેને આપણે સરસ મસળીને મિક્સ કરી લઈએ, કારણ કે આપણે કાંદા અને મૂળાનું જે પાણી છે બધું જ નીચોવીને અલગ કરી લેવાનું છે. તો આ રીતે મીઠું મિક્સ કરીને 5 મિનિટ એને સાઈડ પર રહેવા દઈશું. તો 5 મિનિટ પછી આપણે બધું જ સરસ મિક્સ કરી લેવાનું છે એકવાર, અને એકવાર સરસ એને આપણે પાણી દબાવીને બધું જ એનું જે પાણી છે એ કાઢી લઈશું. મૂળાની અંદર કેલ્શિયમ અને ફાઇબર પણ ભરપૂર માત્રામાં હોય છે, તો હાડકાને મજબૂત કરવાની સાથે સાથે જો તમારું પાચન ક્રિયા એટલે કે ડાયજેશન વીક હોય એને પણ એ સુધારે છે અને ઇમ્યુનિટી પણ મજબૂત કરે છે. તો પરાઠા, શાક કે પછી સેલડ કોઈ પણ રૂપમાં મૂળા ચોક્કસથી ખાવા જોઈએ. તો આ રીતે નીચવીને આપણે એક બાઉલમાં લઈ લઈશું. આ જ રીતે જો મૂળા અને કાંદાનું પાણી નીચવીને આપણે અલગ કરી લઈશું તો પરાઠાનું સ્ટફિંગ એકદમ સરસ ડ્રાય બનશે અને વણતી વખતે સ્ટફિંગ બિલકુલ પણ બહાર નહીં નીકળે. તો આ જે પાણી નીકળ્યું છે મૂળા અને કાંદાનું, એને આપણે ફેંકવાનું નથી, કારણ કે એની અંદર જ સારી એવી માત્રામાં મૂળાની ફ્લેવર હોય છે. તો આપણે એને લોટ બાંધવામાં યુઝ કરીશું. તો સ્ટફિંગ માટે એક બાઉલમાં આપણે મૂળા અને કાંદા જે પાણી નીચવીને રાખ્યા હતા એ લઈ લઈશું અને આ રીતે થોડું એને છૂટું કરી લઈએ. હવે એની અંદર 2 થી 3 ટેબલસ્પૂન બારીક કાપેલા લીલા ધાણા ઉમેરીશું. 5 ચમચી જેટલી હળદર ઉમેરીશું. 1 ટેબલસ્પૂન આપણે આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું. 1 ચમચી આપણે એમાં ધાણા જીરું પાવડર ઉમેરીશું. ફક્ત 1/4 ટીસ્પૂન આપણે એમાં મીઠું એડ કરવાનું છે અને હવે આપણે સરસ એને મિક્સ કરી લઈએ. બસ સિમ્પલ મસાલા જ આપણે ઉમેર્યા છે, જેથી મૂળાનો સ્વાદ જે છે એ દબાઈ ના જાય. તો આ જે આપણે સ્ટફિંગ બનાવ્યું છે એનાથી 5 પરાઠા તૈયાર થશે. હવે લોટ બાંધવા માટે એક થાળામાં આપણે 1.5 કપ જેટલો ઘઉંનો લોટ લેવાનો છે. જે આપણે નોર્મલ રોજ રોટલી બનાવવામાં યુઝ કરીએ એ જ બારીક લોટ લેવાનો છે. આની અંદર આપણે અડધી ચમચી અજમો ઉમેરીએ. તો સરસ હાથથી મસળીને આપણે અજમાને ઉમેરવાનો છે, જેથી ફ્લેવર પણ અજમાની સરસ આવી જાય. કારણ કે મૂળાના પરાઠા છે તો અજમો ચોક્કસ ઉમેરવાનો છે, નહીં તો ગેસની પ્રોબ્લેમ પણ થઈ શકે છે. મોણ માટે 1 ટેબલસ્પૂન તેલ ઉમેરીશું અને સરસ એને આપણે મિક્સ કરી લઈએ. મીઠું આપણે લોટ બાંધવામાં નથી યુઝ કરવાનું, કારણ કે જે આપણે પાણી નીચવીને લીધું હતું મૂળા અને કાંદાનું એ સોલ્ટી જ છે. તો મીઠું જો ઉપરથી એડ કરી દેશો તો પરાઠા પણ તમારા ખારા બની જશે. તો હવે થોડું આપણે મૂળાવાળું જે પાણી છે એ ઉમેરીશું અને મીડિયમ સોફ્ટ આપણે લોટ બાંધવાનો છે. તો આ પાણી જે છે આપણે જરૂર મુજબ જ એડ કરવાનું છે. જેટલું જરૂર હોય એટલું ઉમેરીને લોટ બાંધીને સરસ એને 2 મિનિટ માટે મસળી લેવાનો છે. તો લોટ બંધાઈ જાય એટલે 5 ચમચી તેલ ઉમેરીને ફરીથી એક વખત લોટને આપણે મસળી લઈએ. અને જે આપણે પાણી લીધું હતું મૂળાનું, એ પાણી જે છે આશરે 1.5 ટેબલસ્પૂન જેટલું બચી ગયું છે. આ રીતે જેટલું જરૂર હોય એટલું જ યુઝ કરવાનું છે, બધું પાણી નથી લેવાનું. તો હવે ઢાંકીને 10 મિનિટ લોટને રેસ્ટ આપીશું. 10 મિનિટ પછી આપણે લોટને ચેક કરી લઈએ. તો આપણો લોટ જે છે એને સરસ રેસ્ટ મળી ગયો છે. તો ફરીથી 1 મિનિટ એને આપણે મસળી લેવાનો છે. આ પરાઠાનો લોટ મીડિયમ સોફ્ટ બાંધવાનો છે અને સરસ મસળવાનો છે, તો જ પરાઠા પણ તમારા સારા બનશે. તો હવે આમાંથી આ રીતના મીડિયમ સાઇઝના આપણે લુઆ રેડી કરવાના છે. હવે એક પાટલીની ઉપર આપણે પ્લેટમાં થોડો આ રીતનો સૂકો લોટ લીધો છે ઘઉંનો, એની અંદર કોટ કરીને સરસ એને વણી લઈએ. તો પહેલાં બસ આપણે મીડિયમ સાઇઝની જાડી એવી રોટલી વણવાની છે, આ રીતની. તો આ રીતની જાડી રોટલી વણાઈ જાય એટલે આપણે જે સ્ટફિંગ રેડી કર્યું હતું એ આશરે અડધો કપ જેટલું સ્ટફિંગ આપણે આ રીતે રોટલી પર મૂકી દઈશું. જેટલું સ્ટફિંગ તમે વધારે લેશો પરાઠા પણ એટલા જ ખાવામાં ટેસ્ટી લાગશે, ખાવાની પણ મજા આવશે. તો બધી જ સાઈડથી હવે આ રીતે આપણે
ફોલ્ડ કરી લેવાની છે રોટલીને. જે રીતે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એ જ રીતે કરવાનું છે. હવે ઉપરનો જે વધારાનો લોટ છે એને આપણે કાઢી લઈશું. હજી પણ થોડો એક્સેસ લોટ છે એને આપણે કાઢી લઈશું અને ફરીથી તમે એને વણો ત્યારે વણવામાં એને યુઝ કરી લેવાનું છે. હવે આ લુવાને પણ આપણે ફરીથી થોડા સૂકા લોટમાં કોટ કરીને મીડિયમ પતલા પરાઠા વણી લઈએ. કારણ કે સ્ટફિંગવાળા પરાઠા છે તો એકદમ પતલા એને ક્યારેય નથી વણાતા, મીડિયમ પતલા જ એને વણીશું. આ રીતે સ્ટફિંગમાં જે આપણે મૂળા સાથે કાંદા એડ કર્યા છે બારીક કાપીને, એના લીધે આપણા પરાઠા છે વધારે ફૂલશે નહીં. તો અહીંયા તમે જોઈ શકો છો એક પરાઠો વણી લીધો છે. હવે એને આપણે તવી પર મૂકી દઈએ અને ધીમા તાપે 1 થી 1.5 મિનિટ માટે શેકાવા દેવાનો છે. એ પછી આપણે બીજી બાજુ એને ફેરવી દઈશું અને બીજી બાજુથી પણ 1-1.5 મિનિટ એને શેકાવા દઈએ. શેકાઈ જાય એટલે ફરીથી એને આપણે ફેરવી લઈશું. હવે આપણે પરાઠાની ઉપર તેલ એડ કરવાનું છે. થોડું તેલ સાઈડ ઉપર અને થોડું આપણે પરાઠાની ઉપર એડ કરીશું અને બંને બાજુ ઉલટ પલટ કરતા રહીને આ પરાઠાને આપણે સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાનો છે. આશરે આ રીતનો એક પરાઠો શેકાવામાં 3 થી 4 મિનિટનો સમય આરામથી લાગી જાય છે. પરાઠો જે છે આપણો શેકાઈ જાય એટલે આપણે એક પ્લેટમાં એને કાઢી લેવાનું છે. જો તમે ચાહતા હોય કે પરાઠા તમારા એકદમ ફૂલીને દડા જેવા બને તો તમારે કાંદો પણ બારીક કાપવાને બદલે છીણીને જ એમાં યુઝ કરવાનો છે. પણ મારી પાસે ઓલરેડી કાપેલો હતો એટલે મેં એ જ એડ કર્યો હતો. તો છીણીને એડ કરશો કાંદો તો તમારા પરાઠા એકદમ સરસ ફૂલેલા તૈયાર થશે. તો આ જ રીતે બધા જ પરાઠા આપણે શેકીને તૈયાર કરી લેવાના છે. તો અહીંયા બધા જ પરાઠા આપણા રેડી થઈ ગયા છે. એક પરાઠું તમને હું આ રીતે અંદરથી પણ બતાવું છું. જે સ્ટફિંગ છે અંદરનું તમે જોઈ શકો છો એકદમ ઇક્વલી સ્પ્રેડ થયું છે. ફક્ત મૂળાના પરાઠા જો ખાઈને તમે કંટાળી ગયા હોય તો થોડો કાંદો ઉમેરીને પણ આ પરાઠા આ રીતે ટ્રાય કરજો, એકદમ ટેસ્ટી લાગશે. તમે આને ટોમેટો કેચઅપ સાથે એન્જોય કરી શકો છો કારણ કે મૂળાનો સ્વાદ થોડો તીખો પણ હોય છે. તો ખાટા મીઠા કેચઅપ સાથે વધારે ટેસ્ટી લાગશે. રેસીપી જો પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ચોક્કસ દબાવજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે.